જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આજના દિવ્ય પ્રવચનમાં આપણે સમજવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ જે સત્સંગનું મહત્ત્વ બતાવ્યું છે તે માત્ર મંત્ર બોલવાનો સંકલ્પ નથી, પણ એ તો જીવન જીવવાની સાચી દિશા છે. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સચ્ચાઈ, જે ભગવાન અને સંતો. સંગ એટલે સચ્ચાઈનો સંગ, તેનું સ્મરણ અને સાથે રહેવાનું. ભગવાન સ્વામિનારાયણ કંઈક અદ્ભુત સમજ આપી છે. સત્સંગ એ દ્વાર છે જે આપણને જગતમાંથી ઈશ્વર સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો ચાંદની રાતે સાફ પાણીમાં પણ ચાંદ દેખાય છે. તેવી જ રીતે સત્સંગમાં શાંત મનોમંથન થવાથી અંતરમાં ભગવાનનો પ્રકાશ દેખાય છે. આપણે એક પ્રસંગ દ્વારા સમજીએ. એક ગામમાં દર રવિવારે બાળ સભા થતી. દરેક વખતે ભજન, વાર્તા અને પ્રવચન ચાલતું. માત્ર બાળકો નહીં, ઘણા વાલીઓ પણ બેસતા. પણ એક ભક્ત ચૂપચાપ પાછલા ખૂણામાં બેઠો રહેતો, ન બોલતો, ન પૂછતો. પણ એમનું કાર્ય અનોખું હતું. તે દરરોજ એક ડાયરી લઈને આવતા અને ખૂણામાં બેઠા રહેતા, અને બાળ સભા ચાલી રહી હોય ત્યારે સતત લખતા રહેતા. એક દિવસ એક જણે પૂછ્યું, ભાઈ, તમે સાંભળતા નથી, વાતો કરતા નથી, તો શું કરવા આવો છો? ભક્તએ હસીને કહ્યું, હું સાંભળું છું, પણ સાંભળીને હૃદયમાં ઉતારું છું, અને લખીને એક દિવસના માટે નહીં, પણ અનેક માટે જન્મદાન લઈ રહ્યો છું. આ પ્રસંગની સમજણ છે. જેમ પાણી પીતા મન તૃપ્ત થાય છે, તેમ સત્સંગના શબ્દો લખતા આત્મા ઉજળે છે. આ ભક્ત સમજતા હતા કે બોલવું એ એક રીત પવિત્ર છે, પણ લખવું એ અનેકની જીવનયાત્રા માટે દીવો બનાવું છું. આ પ્રસંગ આપણને શું શીખવે છે? બધાનું સ્થાન અને ભાગીદારી અલગ હોય છે, પણ સિદ્ધિ ભક્તિની નિમિત્તતામાં જ છે. બોલીને નહીં તો લખીને, લખીને નહીં તો રસોઈ કરીને, રસોઈ નહીં તો સાફ સફાઈ કરીને, પણ જે કરો એ ભાવથી કરો. ભગવાન કાર્ય જુએ છે, પણ વધુ તો ભાવ જુએ છે. સત્સંગથી કેટલો લાભ થાય છે તે સમજીએ. મનમાં શાંતિ મળે છે. નકારાત્મક વિચાર દૂર રહે છે. સંતોને જોડવાથી જીવનમાં નિમિત્ત બુદ્ધિ આવે છે. પરિવારમાં એકતા અને ભાવનાત્મક સંવાદ વધે છે. અને અંતમાં કહેવાનું કે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને આપણને સત્સંગમાં સ્થિર રાખે, આપણી અંદર સંતોના ગુણ આવે અને જીવનમાં દિવ્ય શાંતિ મળે. ફરીથી આપ સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.